તો જો આગલા લેક્ચરમાં આપણે અહીંયા સુધી પૂરું કર્યું તો હવે આપણે જો કે એક દાખલો આગળ વધારીએ તો આપણે જે આની કિંમત મેળવવાની છે કે √2 + 1 રેઝ ટુ 6 પ્લસ √2 - 1 રેઝ ટુ 6. હવે આની કિંમત મેળવવાની છે તો આવી પોઝિશનમાં આપણે જોઈએ કે x x અહીં x છે તો એમ કહી કે અહીં x √2 લેતા x √2 તો અહીં કિંમત મૂકો તો √2 + 1 રેઝ ટુ 6 પ્લસ √2 - 1 રેઝ ટુ 6. હવે અહીંયા આપણે જોઈએ કે આ 2 આપણે સાદુરૂપ આપ્યું છે. હવે x ની જગ્યાએ આપણે √2 લેવાના છે તો બ્રેકેટ ની અંદર આપણે એમ કહી કે √2 રેઝ ટુ 6 પ્લસ 15 √2 રેઝ ટુ 4 પ્લસ 15 √2 રેઝ ટુ 2 પ્લસ 1. આ રીતે આવશે આ 2. હવે આપણે જોઈએ કે 2 રેઝ ટુ 6 તો આપણે એમ કહીએ કે 2 રેઝ ટુ 6 એટલે √2 ગુણ્યા √2 ગુણ્યા √2 આ √2 2 2 4 તો આપણે જોઈએ કે આ 2 2 અને આ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 તો 8 થશે પ્લસ આ 15 એમનો. હવે √2 રેઝ ટુ 4 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 15 √2 નો સ્ક્વેર તો એ 2 થશે પ્લસ 1 8 15 આ 8 15 ચોકુ 60 15 દુ 30 પ્લસ 1 આનો સરવાળો આપણે જોઈએ કે સરવાળો કરવાનો છે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરવાનો રહેશે તો e કેટલા આવશે જો 1008 9 આવશે 6 ને 3 9 બરોબર છે એટલે 99 થાય છે. આનો ગુણાકાર આવે છે સોરી અહીંયા 2 છે 8 થઈ ગયા છે 2 તો આ 9 દુ 18 આટલો વધી આવી 1 9 દુ 18 ને 19 198 આવશે અહીંથી 2 એ 2 આવશે બરોબર. એટલે આ રીતે જોઈએ કે આ દાખલા નંબર 12 છે એ પૂરો થાય છે બરોબર. આપણે આ રીતે કિંમત મૂકી અને સાદુરૂપ દેવાનું થતું હતું. હવે એના પછી છે દાખલા નંબર 13. बताओ कि धन पूर्णांक n માટે 9 રેઝ ટુ n પ્લસ 1 માઇનસ 8n માઇનસ 9 એ 64 વડે વિભાજ્ય છે. એ 64 વડે વિભાજ્ય છે એવું કહે છે. હવે બાળકો અહીંયા આને આપણે સાદું રૂપ આપવાનું છે. આ 64 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવાનું સાદું. તો 9n+1 તમે લખી શકો 9n into 9 -8n -9. હવે આ જે 9n છે એને તમે આમ પણ લખી શકો 1 + 8 રેઝ ટુ n. જો 8 ને 1 9 9 ની n ઘાત આવી જાય આ પાછળ ઇન્ટુ n પેલાઈ 9n નો પછી -18 -9. હવે આનું સાદુરૂપ દ્વિપદી પ્રમેયની રીતે સાદુરૂપ તો રેઝ ટુ n છે તો આપણે કહી શકીએ nc0 હજુ એક ઉપર ગમે એટલી ઘાત એટલે આન્સર એક જ આવશે. તો 8 થી ચાલુ કરું છું ઇન્ટુ આપણે જોઈએ કે 8 ની 0 પ્લસ nc1 8 પ્લસ nc2 8 plus nc3 8 up to ncn 8 હવે આ જે ઘટક છે એનું મેં સાદું લીધું આનું પછી into n
સોરી ઇન્ટુ 9 છે પછી પાછળ બે ટર્મ્સ -8 and -9 હવે અંદરનાનું તમે સાદુરૂપ દેશો તો જો nc0 એટલે 1 અને 8 ની 0 એ 1 થશે પ્લસ nc1 એટલે n 8 ઉપર 1 એટલે n 8n આપણે જોઈએ કે બાકીનું બધું અત્યારે એમનું રાખું છું nc2 8 raised to 2 nc3 8 raised to 3 up to ncn અને આનો 1 કરી નાખવું હોય તો 1 કરી શકો છો 8 raised to n into 9 -8n -9 તમે જોઈ શકો પાછલા બે પદ તો એમનો મજા આવશે બરોબર હવે આ 9 વડે આ બે ટર્મ્સ ને માત્ર ગુણું છું 9 વડે તો 9 એકા 9 8 9 72 તો બાકીનું બધું છે એમનો રાખી દઉં છું બાકીનું બધું એટલે nc2 8 raised to 2 nc3 8 raised to 3 up to ncn 8 raised to n અને બાકીનાને 9 વડે એમનો ગુણેલા છે પ્રથમ બે પદને મેં 9 વડે ગુણી અને સાદુરૂપ લીધું છે પ્રથમ બે પદને 9 વડે ગુણી અને સાદુરૂપ લીધું પહેલાને 9 વડે ગુણી એટલે 9 બીજાને 8 9 72 પછી અહીંથી 9 વડે ગુણેલું પદ એમનો પાછળના 8n -9n શા માટે તો તમે જોઈ શકો છો +9 અને -9 હવે આ 72n માંથી 8n બાદ તો એ વધે 64n 64n જે આપણે જરૂરી છે એટલા માટે 72n માંથી આ 8n બાદ બાકીનું બધું એમનો પ્લસ હવે આપણે જોઈએ કે અહીંયા અત્યારે એમનો ભાગ રાખી દે પદ nc2 8 raised to 2 plus nc3 8 raised to 3 plus up to ncn 8 raised to n and 9 ready હવે આપણે જોઈએ કે આની અંદરથી હું 8 ની 2 ઘાત સામાન્ય કાઢું જો 8 ની 2 ઘાત સામાન્ય છે બરોબર છે એટલે એની અંદરથી 8 ની 2 ઘાત આપણે સામાન્ય કાઢી તો તમે જોઈ શકો શું વધશે પહેલા તો 64 nm હવે 8 ની 2 ઘાત સામાન્ય એટલે 8 ની 2 ઘાત સામાન્ય એટલે ઈ થઈ ગયા 64 બરોબર છે હવે અહીંયા બ્રેકેટ ની અંદર nc2 તો 8 ની 2 ઘાત કોમન એટલે એ નીકળી ગયા પ્લસ nc3 અહીંથી 2 ઘાત કોમન એટલે 1 ઘાત વધશે એટલે 8 થઈ ગયા બરોબર છે અપ ટુ બરોબર છે ncn અને અહીંથી 8 ની 2 ઘાત કોમન એટલે 2 ઘાત બાદ કરી નાખો તો a raised to n minus 2 અને બાય જે 9 પડ્યા છે એ 9 ગુણ્યા 9 અથવા તો ઇન્ટુ 9 જે કહેવાય તો હવે તમે આમાંથી 64 કોમન કાઢી શકો 64 તો અહીંયા n પ્લસ તો 64 કોમન તો આપણે એમ કહી શકીએ કે અહીંયા nc2 nc3 into 8 up to અહીંયા ncn છે સોરી ncn 8 raised to n minus 2 into 9 બરોબર હવે બટ તમે વિચારી શકો આ જે આખું પદ છે એને અહીં ગુણક તરીકે 64 છે તો આને આપણે 64 વડે ભાગી શકીએ આને 64 વડે ભાગી શકીએ આ કોઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા બરોબર છે જે બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ છે કોઈ પૂર્ણાંક સંખ્યા છે એના વિશે આપણે ઉલ્લેખ કરવાની કઈ જરૂર નથી તો અહીંયા કહી શકીએ કે 64 ગુણ્યા આ પૂર્ણાંક સંખ્યા રેડી તો આપણે કહી શકીએ કે આ કોને આપણે ભાગવાના આ 64 વડે ભાગવા આનું સાદું રૂપ એટલે આપણે એમ કહી શકીએ કે અહીં 9 n + 1
-8n -9 ને 64 વડે ભાગી શકાય. 64 વડે ભાગી શકાય. જો તમે જોઈ શકો આ ક્લોઝ બ્રેકેટ છે, કોઈ એક પૂર્ણાંક સંખ્યા છે, ગમે તે હોય, બરોબર. એટલે 64 કોમન નીકળી ગયા. તમને ખબર તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એના જેવું છે, બરોબર છે. એટલે 64 કોમન નીકળે તો આટલા વડે એને ભાગી શકાય, આપણે એમ કહી શકીએ. સાબિત કરો કે સિગ્મા r is equal 0 to n ગુણ્યા 3 raised to r is equal 4 raised to n. આપણે 4 raised to n છે એ સાબિત કરવાનું છે. હવે LHS r is equal 0 to n ગુણ્યા 3 raised to r. હવે આને સાદુરૂપ આપીએ r to 0 સરવાળા સ્વરૂપ. તો આપણે જોઈએ કે અને રેસ અહીંયા n પદ સુધીનો સરવાળો, તો n પદ સુધીનો સરવાળો તો nc 0 પેલું પદ, બરોબર છે. અને r ની કિંમત કેટલી, તો કે 0. r ની કિંમત 0 થી સ્ટાર્ટ કરવાનું. nc r ની કિંમત આપણે 0 લીધી, પછી nc 1 r ની કિંમત કેટલી 1 લીધી, તો 3 raised to 1 nc2 3 raised to 2 up to ncn 3 raised to n આવું આવશે. હવે આનું સાદુરૂપ તમે આપશો તો આના કેટલા થઈ જશે, nc 0 એટલે 1 3 raised to 0 એટલે 1, તો 1 plus nc1 આનું સાદુરૂપ નહીં 3 raised to 1 nc2 3 raised to 2 up to ncn 3 raised to n. તો બાળકો આનું આ દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે કઈ રીતે તમને યાદ હોય તો આગળ 1 હોય એટલે 1 પ્લસ અહીં x હોય 1 પ્લસ x લખવાનું, બધી પ્લસ હોય તો પ્લસ, વચ્ચે માઈનસ હોય તો માઈનસ લેવાનું થાય. તો 1 પ્લસ 3 રેઝ ટુ n 1 પ્લસ 3 રેઝ ટુ n. હવે આનું તમે દ્વિપદી પ્રમેયની સાદુરૂપ આપશો આ જ કિંમત આવે. દ્વિપદી પ્રમેયનું તમે સૂત્ર લાગુ પાડશો 1 પ્લસ 3 ને આ કિંમત આવશે. એટલે તમે 1 પ્લસ 3 રેઝ ટુ n લખી શકો. અને અહીંયા 3 ને 1 4 રેઝ ટુ n is equal RHS. આ રીતે આપણે જોઈએ કે આ સાબિત કરી શકીએ. અહીંયા 8.1 પૂરું થઈ જાય છે, બરોબર. ખાસ કાળજી રાખજો, દાખલા સહેલા છે, પ્રેક્ટિસ કરવાની.